નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 3 ગુજરાતીની પ્રશ્ન બેંક પહેલું અને બીજું એમ બે ચેપ્ટર તમારે ઓગસ્ટ મહિનામાં 10મી તારીખે પૂછાનાર છે, બરાબર। કુલ ગુણ કેટલા રહેશે? તો કે 25 રહેશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ સોલ્યુશન કરવાની। તો સૌપ્રથમ આપણને આપેલું છે પ્રશ્ન નંબર 1, ઉદાહરણ મુજબ શબ્દો બનાવો। તો પહેલું છે જામનગર અને મહારાજ, આ બંને શબ્દો વડે બીજા નવા 5 શબ્દો બનાવો, જેમ કે રામ, બરાબર। તો હવે આપણે આ બંને શબ્દમાંથી 5 નવા શબ્દ બનાવવાના છે, બરાબર। તો ચાલો બનાવીએ। તો અહીંયા લખેલું છે મગન, બરાબર છે। પછી અહીં છે રાજ। એવી રીતે આપણે અલગ અલગ શબ્દ બનાવવાના છે, બરાબર। ચાલો બીજું, વરસાદ અને બારેમાસ, આ બંને શબ્દો વડે બીજા નવા 5 શબ્દ બનાવો, જેમ કે માર, બરાબર। તો ચાલો આપણે પેલો શબ્દ લખીએ સાદ, બરાબર। બીજું છે માસ, પછી અહીંયા છેલ્લો દ અને સ એટલે 10। એવી રીતે અલગ અલગ શબ્દ આમાંથી બની શકે। ત્યાર પછી ત્રીજું, ભાવનગર અને રાજકોટ, આ બંને શબ્દો વડે બીજા નવા 5 શબ્દ બનાવો, જેમ કે રગ, બરાબર। તો અહીં પહેલું છે ભાવ, ત્યાર પછી રાજ, બરાબર। એવી રીતે આપણે શબ્દ બનાવીશું। ત્યાર પછી ચાંદા મામા અને સુરત દાદા, આ બંને શબ્દો વડે બીજા નવા 5 શબ્દ બનાવો, જેમ કે સુર, બરાબર। તો લખો મામા, દાદા, દાર, બરાબર છે, સૂજ। આવી રીતે અલગ અલગ શબ્દ આપણે બનાવી શકીએ, બરાબર। ચાલો ત્યાર પછી આમાં એક હજી બને માર, બરાબર। ચાલો પાંચમું, કલબલાટ અને અમદાવાદ, આ બંને શબ્દ વડે બીજા નવા 5 શબ્દ બનાવો, જેમ કે દાવ। તો પહેલો શબ્દ આપણે બનાવીશું ક્લબ, બરાબર। ચાલો એવી રીતે આગળ શબ્દ બનાવવાના છે। પ્રશ્ન નંબર 2, લીટી નીચે દોરેલ શબ્દને બદલે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો, બરાબર। તો ઝાડ પર એક કાગડો બેઠો છે, ત્યાં એકની જગ્યાએ આપણે લખવાનું છે 4। તો નવું વાક્ય બનાવીએ, ઝાડ પર 4 કાગડા બેઠા છે, કાગડોનું કાગડા થયું, બેઠો છેનું બેઠા છે એવું થયું, બરાબર। એવી રીતે આપણે બનાવવાનું છે। પેલું, વાંદડાને કેળું ભાવે છે, તો આપણે લખો વાંદરાને કેળા ભાવે છે। બીજું, ઝાડ પર વાંદરો બેઠો છે, જવાબમાં લખો ઝાડ પર વાંદરા બેઠા છે। ત્યાર પછી ત્રીજું, આ ટોપલીમાં એક ઈંડું છે, તો એમાં લખો આ ટોપલીમાં 3 ઈંડા છે। છોકરીના હાથમાં ભમરડો છે। પાંચમું, અહીં એક માટલા છે, હું સીધો જવાબ જ બોલતી જાઉં છું। ત્યાં 2 ચકલીઓ છે, બરાબર, ચકલીની પાછળ ઓ લગાવવું। સાતમું, નદી કિનારે એક વૃક્ષ હતું, બરાબર। તો એકની જગ્યાએ ઘણા આવશે, વૃક્ષની નીચે અંડરલાઈન છે એ વાત સાચી, પણ આપણે એકની નીચે અંડરલાઈન કરો અને એ બદલો, નદી કિનારે ઘણા વૃક્ષ હતા, ઓકે। ચાલો ત્યાર પછી ઝાડ પર પક્ષીનો માળો હતો, તો પક્ષીઓના માળા હતા, બરાબર। ચાલો નવમું, ઝાડ પર કાબરો ગીત ગાય છે, વાદળા દોડવા લાગ્યા, બરાબર। 11મું, કૂકડા કૂકડે કૂક કરતા હતા। ત્યાર પછી 12મું, આકાશમાં તારા ફરે છે। 13મું, વરસાદનું એક ટીપું પડ્યું, તો આપણે લખવું વરસાદના ટીપા પડ્યા। 14મું, પાંદડા પર ઈયળો હતી। 15, પાંદડા પર કાણા હતા। 16મું, પતંગિયા ઉડી ગયા। 17મું, મહેશે નવા કપડાં પહેર્યા। વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને? તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી
તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી દેજો, જેના લીધે તેમને પણ આ PDF મળી શકે. તમારે જો આ PDF ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું. ત્યાંથી તમે લેખિતમાં સોલ્યુશન અને આ પીડીએફની લિંક પણ PDF પણ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, ચાલો તો એ ખૂબ જ સરળ છે. આપણે આગળ વધીશું પ્રશ્ન નંબર 3 તરફ. તો કાવ્ય પંક્તિ વાંચો અને તમે પણ કોઈ એક નવી પંક્તિ બનાવો. તો જોઈએ, પેલા પંખીને જોઈ મને થાય, એના જેવી જો પાંખ મળી જાય તો આભલે ઉડ્યા કરું, બસ ઉડ્યા કરું. તો એવી જ રીતે પેલા હરણાને જોઈ મને એમ થાય, એના પગ જો મને મળી જાય તો હું ખૂબ જ ઝડપથી દોડ્યા કરું. ત્યાર પછી બીજું, પેલી વાદળીને જોઈ મને થાય, એના તમને વાદળી પાસેથી શું જોઈએ છે એ તમારે અહીં લખવાનું. ત્યાર પછી સૂરજ, હોળી, કોયલ, બરાબર, કોયલનો સૂર મળી જાય, એવી રીતે આપણે લખવાનું. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ તમારા શબ્દમાં લખો. બરાબર છે. પહેલું, પંખી બની જવાથી બચ્ચુને ક્યાં પહોંચે તો બા બાપુ ઢીંગલી ઢીંગલા જેવા દેખાય. બરાબર, તો ખૂબ જ ઊંચે આકાશમાં એ ઉડે તો એને ઢીંગલા ઢીંગલી જેવા દેખાય. ઘડિયાળમાં 10 વાગે ત્યારે બા કેમ બચ્ચુને ખોળતી હશે? છાનામાનાનો બીજો અર્થ આપો. તમને જો પાંખો ઉગે તો તમે શું કરો? આવી રીતે અલગ અલગ સવાલો આપેલા છે, જેની આપણે તૈયારી કરવાની રહેશે. બરાબર, એટલે તમને પણ સારા ગુણ મળી શકે. તમારી શાળાનું નામ શું છે એ કમેન્ટ બોક્સની અંદર અમને જરૂરથી જણાવજો. ઓકે, અહીં તમને આપેલું છે કોઈ પણ એક વિશે તમારા શબ્દોમાં વર્ણન કરો. બરાબર છે. આનું સોલ્યુશન આગળ આપણે જોઈ જ ગયા છીએ, છતાં પણ જો તમારે સોલ્યુશનની લિંક જોતી હોય તો કમેન્ટ જરૂરથી કરજો. વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. PDF ડાઉનલોડ કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી રહેશે. ખૂબ જ આભાર.